સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ભૂવાની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતા મુખ્ય માર્ગ પર એક વિશાળ ભૂવો નિર્માણ પામ્યો છે। હાલમાં જ આ માર્ગ ઉપર નવો રોડ બનાવવામાં આવ્યો, તેમ છતાં યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા અને કામગીરીમાં વેટ ઉતારી હોવાનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। શહેરમાં હવે રોડ નહીં પણ જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે। દરેક દિવસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવા નિર્માણ પામી રહ્યા છે। તેવામાં વધુ એક ભૂવો કારેલીબાગ વિસ્તારમાં નિર્માણ પામ્યો હતો। પાણીની ટાંકી તરફ જવાના માર્ગે જ્યાં શાકભાજી બજાર ભરાય છે તે માર્ગ ઉપર મોટો ભૂવો આકાર પામ્યો છે। હાલ અંદરથી પહોળો અને હજી પણ જો આ ભૂવાનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલ આ ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો છે। જો વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે નહીં તો મોટી અકસ્માતની ઘટના બની શકે તેમ છે। વડોદરા શહેર સંસ્કારી નગરી હાલ ભૂવા નગરી બની છે। 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરમાં જોવા છો તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ નવા ભૂવા પડતા હોય છે। વડોદરા ખડોદરા બની ગયું છે। જે રીતના આજે વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ભૂવો પડ્યો છે, આ મસ્ત મોટો ઊંડો ભૂવો છે, પહોળો પણ એટલો જ ભૂવો છે અને દિવસે પડ્યો છે એટલે કોઈ જાનહાનિ નથી, પરંતુ રાત્રે અચાનક જો આ ભૂવો પડે તો કેટલાય લોકોને વાગી શકે છે, ઈજાઓ થઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે। તો ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે, કામગીરી પર સવાલો ઉઠે છે, સાથે જે અધિકારીઓ છે જે સુપરવિઝન કરતા હોય છે એમની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તો આવા જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબે આવા અધિકારીઓને, આવા કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। આ જે અત્યારે ભૂવો પડ્યો છે, અહીંયા સાંજે શાકભાજીની લારીથી માંડીને તમામ લોકો અહીંયા બેસતા હોય છે, વન વે રસ્તો છે, અહીં અવર જવર પુષ્કળ છે, 24 કલાકનો આ રોડ છે। જો આવા રોડ પર ભૂવા પડતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ હવે જાગવું પડશે અને આ ભૂવા માટે વારંવાર જો એક જ જગ્યાએ ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને ડિસમિસ કરવાનો। રોડની અંદર બી ડાંબરની અંદર બી માટી જે રીતના કોઈ પણ કામ થતું હોય છે આમાં સુપરવિઝન થતું નથી, કોન્ટ્રાક્ટર મન ફાવે તેવું કામ કરતો હોય છે। એટલે રોડ પણ જો હમણાં જ બનાવેલો છે, પેચવર્ક હમણાં જ કરેલું છે, તે પણ અંદર સિમેન્ટ કે અન્ય વસ્તુઓ છે, રોડમાં ડામર પણ અન્ય વસ્તુઓ નાખીને રોડને જેવો તેવો બનાવીને એક ભ્રષ્ટાચારનું સાધન ઊભું કરેલું છે। અધિકારીઓને સસ્પેન્ડ કાઢો, એમને બદલી કરવામાં આવે, સસ્પેન્ડને ડિસમિસ જ કરવા જોઈએ। 10-15 જણને ડિસમિસ કરી દે ને તો જ આ વડોદરા શહેરમાં ભૂવા પડતા બંધ થશે। બાકી ભ્રષ્ટાચાર એટલે ઊંડો સુધી આ ભૂવો જેટલો ઊંડો છે એનાથી 1000 ગણો ઊંડો ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરપાલિકામાં વ્યાપી ગયો છે। એટલે 10 થી 15 લોકોને ડિસમિસ કરે તો જ વડોદરા શહેરનો વિકાસ થશે તેવું મારે લાગે છે।